ગૃહમંત્રી હર્ષ સંઘવી ફરી એક વખત અસામાજિક તત્વો છે તેમના પર વરસ્યા છે અને આ ગુનેગારો છે તેમના ગેરકાયદે સામ્રાજ્ય પર દાદાનું બુલડોઝર પણ ફરશે તેવી પણ તેમણે વાત કરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે અસામાજિક તત્વો અને લુખ્ખાઓ દાદાગીરી કરી રહ્યા છે તેમની સાફ સફાઈ કરવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આદેશ આપ્યા છે। તેના અનુસંધાને આ પોલીસ છે તે પણ કામે લાગી છે અને સુરતમાં પણ જે પ્રકારે અલગ અલગ થાણા વિસ્તારમાં ગુનેગારો આતંક મચાવી રહ્યા છે તેમને પણ હવે આ પોલીસ છે તે તેમની હેસિયત બતાવી રહી છે અને ફરી એક વખત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક મોટું આ ગુનેગારોને લઈને નિવેદન આપ્યું છે। તેમની સાફ સફાઈ પણ થઈ રહી છે અને તેમના ગેરકાયદે સામ્રાજ્ય પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે તેવી પણ તેમણે વાત કરી છે। આ લુખ્ખા ટપોરીઓને સીધા ચાલતા ના જોઈને અનેક લોકોને ક્યાંક ને ક્યાંક પેટમાં દુખે છે, પરંતુ આ લુખ્ખા ટપોરીઓ એક પછી એક અલગ અલગ નગરોથી લઈને જિલ્લાઓમાં સાફ કરવાનો સંકલ્પ જે ગુજરાત સરકારે ગુજરાત પોલીસે લીધો છે એ ગંભીરતાપૂર્વક આ ભૂપેન્દ્રભાઈ પટેલનું બુલડોઝર એ કચ્છથી લઈને ભગવાન કૃષ્ણની દ્વારકાધીશ નગરીથી લઈને બેટ દ્વારકાથી લઈને રાજકોટ, અમદાવાદ અને ગુજરાતની ચારેય દિશાઓમાં ફરી રહ્યું છે। લુખ્ખા, ટપોરી, ગુનેગારો આ બધા જ લોકોના કબજાઓ બુલડોઝર ફરી રહ્યા છે અને આજ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર એક પછી એક આ બધા જ ગુનેગારોનો હિસાબ કરવા પાછળ પડી છે। ભરૂચ જિલ્લાનો બી હિસાબ ચાલી જ રહ્યો છે અને હજી વધુ મજબૂતાઈથી અહીંયા બી ખૂણે ખૂણે એક ખૂણે જઈને આવા કોઈ ટપોરીઓ લુખ્ખાઓ ધ્યાનમાં આવે છે તેનો સફાયો કરવાની કામગીરી પોલીસ દ્વારા ચાલુ છે અને હજી વધુ મજબૂતાઈથી આપણે તેને આગળ વધારવાના છે। આમ ગુનેગારો છે તેમને સુધરી જવાની જરૂર છે તેવું અનેક વખત ગૃહમંત્રી હર્ષ સંઘવી કહી ચૂક્યા છે અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે આ ગુનેગારો ખાખીથી પણ ડરવા જોઈએ, પોલીસના દંડાથી પણ ડરવા જોઈએ અને જ્યારે જ્યારે આવા તત્વો છે તે ગુંડાગીરી કરે, આવારા ગર્દી કરે તેમને પણ આ પોલીસ સબક શીખવાડે તેવું પણ તે કહેતા હોય છે। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।